ધારી તાલુકાના ચલાલા ખાતે એસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં દિવાળીનો તહેવાર અનુસંધાને કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે હેતુથી કામગીરી હાથ ધરવામાં આવી, જે જિલ્લાભરમાં સુરત, અમદાવાદ તેમજ ગોધરાથી લોકો અવરજવર કરતા હોય ત્યારે આ કામગીરી કરતા અધિકારી સુરેખભાઈ વાડા તેમજ રાહુલભાઈ વાડા તેમજ દેવેન્દ્રભાઈ બસિયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી તેમજ નજર રાખવામાં આવી રહી છે કે ત્યારે કોઈ મુસાફરોને ટ્રાફિક વધારે જણાય તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને તાત્કાલિક એસટી બસ તાત્કાલિક ધોરણે મેળવીને તેની સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા મહત્વની માહિતી આપેલ છે। ત્યારે આ કામગીરી લોકોએ નિહાળતા એસટી વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। રિપોર્ટર પ્રતાપભાઈ વાડા, અમરેલી। સાહેબ, આપનું નામ શું છે અને આજે કયા પ્રકારનું આયોજન અને દિવાળીનો તહેવાર છે? મારું નામ દેવેન્દ્રભાઈ બસિયા, જે હું અમરેલી વિભાગ ખાતે એટીઆઈમાં ફરજ બજાવું છું અને હાલ લાઇન ચેકિંગ વિભાગ દ્વારા અમે ટીમ કે જે અમારા પીઆઈ ઇન્ચાર્જ સુરેખભાઈ વાડા તથા ડ્રાઈવર શ્રી રાહુલભાઈ વાડા, અમે અહીંયા ચલાલા બસ સ્ટેન્ડ ખાતે એ એક્સ્ટ્રા સંચાલન દિવાળીનું પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિઓ મજૂરને જવા માટે જે એક્સ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય એના માટે અટાણે હાલ અમે ચલાલા બસ સ્ટેન્ડે નિરીક્ષણ માટે બી આવેલા અને જ્યાંથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવું તેના માટે। સાહેબ, કેવી હાલમાં ટ્રાફિક જોવા મળે છે? ટ્રાફિક જો હવે કે એવું છે કે હવે જે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી રહ્યા છે તેથી અહીંથી વતન તરફ જવા માટે કે જે એમાં દાહોદ, ગોધરા, પંચમહાલમાં જે અહીંનું આપણે જે શ્રમિકો મજૂર છે કે જેને આ માટે આપણે દર વખતે એક્સ્ટ્રા સંચાલન કરીએ છીએ, તો ચલાળા, ધારી, અમરેલી, બગસરા બધેથી એક બબે બસ આપણે એક્સ્ટ્રા સંચાલન કરવાનું હોય કે જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને અમે આજે ચલાળા અહીંયા અમારા ભરતભાઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે એની મુલાકાતે બી આવ્યા હતા અને ટ્રાફિક તો સારું જ છે। જે આપણે હર્ષભાઈ જેમ વાત કરી હતી કે 4200 બસો નવી સુરત એક્સ્ટ્રા સંચાલનમાં કે સુરતથી આપણે જે માજરે વતન આવવા માટે એ મૂકેલી છે, એ જ રીતે અહીંયા જે શ્રમિકો કે જે પંચમહાલના આપણે અહીંયા જે ખેત મજૂર તરીકે શ્રમિક આવે છે એના માટે આપણે અહીંથી એક એક્સ્ટ્રા સંચાલન કરીએ છીએ। ઓકે।